સુરત શહેરમાં આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ, સ્કૂલોમાં શિક્ષકોની અછતને લઈને કાર્યકરો દ્વારા વિરોધ કરવામાં આવ્યો। કાયમી શિક્ષકોની ભરતી કરવા માંગ કરવામાં આવી। કેટલા સમયથી 32,000 શિક્ષકોની અછત છે તે પૂરી કરવા માટે માંગ કરવામાં આવી। કલેક્ટરને આવેદનપત્ર આપી અને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। શિક્ષણની વાત કરીએ તો કઈ રીતના ખાડે જઈ રહ્યું છે ને આંકડાકીય માહિતી સાથે આજે કલેક્ટરને આવેદનપત્ર આપીએ છીએ કે ગુજરાતની 1606 જે શાળાઓ છે એ ખાલી એક જ શિક્ષકથી ચાલે છે। આ ખરેખર ખૂબ જ ગંભીર બાબત છે કે આજે આપણા ગુજરાતનું શિક્ષણ ખાડે જઈ રહ્યું છે। બીજી વાત કરીએ કે 32,000થી વધુ આ ગુજરાતની અંદર શિક્ષકોની ઘટ છે અને 38,000 જેટલા ઓરડાઓની શાળાઓની અંદર ઘટ છે। આ તમામ ડેટા સાથે અમે કલેક્ટરને આવેદનપત્ર આપીએ છીએ કે તમે જે રીતના પ્રવેશ ઉત્સવ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચો કરો છો, તાઇફાઓ કરો છો, આની સાથે સાથે તમે બાળકોને કઈ રીતના સારું શિક્ષણ મળી શકે અને શિક્ષણમાં કઈ રીતના ઊંચું સ્તર લાવી શકાય એના માટેનું આયોજન કરવામાં આવે। બાળકોના હિત માટે અમારા સવાલ છે કે 1600થી વધુ બાળકો શાળાઓ આજે એવી છે ગુજરાતના કે જે એક શિક્ષકથી ચાલી રહી છે। 32,000થી વધુ શિક્ષકોની અછત છે। 1.14 લાખ બાળકો ગયા વર્ષે ધોરણ 8માંથી ધોરણ 9માં નથી ગયા। 1.14 લાખ બાળકોએ અભ્યાસ છોડી દીધો છે। 18,000થી વધુ વર્ગખંડોની અછત છે। એક બાજુ ટેટ ટાટ પાસ ઉમેદવારો શિક્ષકો બનવા માટે કાયમી ભરતી માટે આંદોલન કરી રહ્યા છે, તો બાળકોને આવકારવા માટે ચોક્કસ જઈશું।